પાનવાડી નજીક ચાલતી કારમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયર વિભાગે સમયસર કાબુ મેળવ્યો। વ્યારા પાનવાડી નજીક ચાલતી કારમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, ફાયર વિભાગે સમયસર કાબુ મેળવ્યો। પ્રાથમિક માહિતી અનુસાર કારમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે। કાર ચાલક અને અન્ય મુસાફરો સમયસર બહાર આવી જતા મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી। આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો અને વાહન ચાલકો એકઠા થયા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી। વ્યારા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઝડપી કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો। આગને કારણે કારમાં ભારે નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી। કારમાં આગ લાગવાને કારણે રસ્તા પર થોડીવાર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ફાયર વિભાગે આગ બુઝાવ્યા બાદ ટ્રાફિકથી ફરીથી સામાન્ય કરવામાં આવ્યો। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આગ લાગવાનું સાચું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યા છે। આ ઘટના પછી વાહન ચાલકોને પણ આગાહી આપવામાં આવી છે કે વાહન ચલાવતી વખતે વીજળી સંબંધિત તકલીફો અને શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓથી સાવધાન રહેવું જોઈએ। વાહનનું નિયમિત સર્વિસિંગ અને ચેકિંગ કરાવવું જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય।